બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? એ તો જો પ્રિયલ વાં ગઈ ને ऊ કરે. તને હું ઓલા બપોરે સંદીપની આરતીમાં કરતા હતા એમ આવડી ગયું? હું તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. સવારના નહીં, સવારના થઈ ગયા, હવે બપોરના રોંઢાના. કારણ કે સવારે આપણે સંદીપની ગયા હતા, એ વિડીયો શૂટ કર્યો હતો ને હમણાં નોરતા હાલે એટલે વળી પાછું અત્યારે ગરબી સંદીપની એ બહુ સરસ ડેકોરેશન ને બહુ અસલ કર્યું હતું દુર્ગા માનું ને અંદર આપણે કથાનું શ્રવણ ને કરી આવ્યા, પછી પ્રસાદી લીધી, પછી આવતરિયા ઘરે, પછી પ્રિયલ હોઈ ગઈ હતી. અમારે પ્રિયલ હાલે જય શ્રી કૃષ્ણ કરી આવ અહીંયા. ના એ પછી કરી, અત્યારે ના પાડે. એને તો મજા આવી ગઈ હતી સંદીપની, વાંધો નથી આવતો. હવે તો બધા પાસે જાય રમે. ભારતીબેન ને માનો હાથ પકડીને હાલી જતી હતી ને. તો આપણે એક બર્થડે વિશ કરવાનો છે, એ પણ કરી દઈએ. છે ને એકાદ બે વખત હમણાં ભૂલાઈ જતું તો આજે એને યાદ કરીને અત્યારે જ કરી દઈએ, પછી રહી જાય તો પછી એક બે દિવસથી થઈ જાય. તે હવે એમનો 25 તારીખે બર્થડે છે. આપણા સબસ્ક્રાઈબર છે પ્રફુલ્લાબેન મહેતા, એમના દીકરાની વહુ છે અવનીબેન, એનો જન્મદિવસ છે 25 તારીખે. આજે 24 છે, કાલે 25 થાય, એટલે આજ કરીએ તો એમને કાલ મળી જાય. અવનીબેન હેપી બર્થડે, અને અમારા પૂરા પરિવાર તરફથી તમને જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. હેપી બર્થડે કર, હેપી બર્થડે કર. વાહ 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 વાહ. કરીને ભાગી ગઈ જો. એ ખાલી એટલું સાંભળી ગઈ કે હેપી બર્થડે કરવાનો છે એટલે તાળી પાડવા આવી ને પછી વહી ગઈ. કાલ તો હે ને એની જાજી ગણી. હવે એની મુલાકાત તમને ગરબીમાં જ થાય, ત્યાં સુધી જવાબ નહીં દે. આજે જો બસ કાલની જેમ ફટાફટ અત્યારે ગાય તો દોઈ લીધી, હવે વેલી રસોઈ બનાવી ને વેલા ફ્રી થઈએ એટલે આપણે આરતીના ટાઈમે કાલની જેમ પાછા અહીંયા પહોંચી જઈએ. તો આપણે બાજુમાં છે, આરતીનો લાભ તો એક દી ચુકાઈ ગયું તો વાંધો નહીં. હવે તો રોજે આરતીનો લાભ તો આપણે લેવો જ છે, તો વેલા જમી કરી વ્યારા કરીને વેલા નીકળીએ. હાલો દીકુ. તો જો આપણે માતાજીની આરતી કમ્પ્લીટ થઈ ગઈ ને હવે બધી રમવાવાળી છોકરીઓ છે ને એ બધી આવી ગઈ. તો મેં ભારતીબેનને કીધું કે થોડીક વાર એ બધાને આજ થોડુંક આપણે 5-10 મિનિટ લેટ કરાવીએ તો વાંધો નહીં. આપણે 3 વર્ષથી અહીંયા ગરબીનું આમ આયોજન કરતા એટલે ખાલી રાજી ખુશીથી આપણે બધા ભેગા થઈને રમતા. પણ આ વર્ષે છે ને ભારતીબેનને કંઈક અલગ વિચાર કર્યો. એની ને આપણે અલ્પેશભાઈ એના ભાઈ છે, ભારતીબેન આ એના ભાઈ. હવે હા એટલે આપણે 3 વર્ષથી ગરબી કરતા હતા ને એમાં પછી આ વર્ષે ભારતીબેન આરખ કરવું કરતા હતા. એમાં પછી એવું થયું કે ભારતીબેન આપણે પહેલા દિવસે જયારે વિડીયો શૂટ કર્યો ત્યારે એની એક કારણ જણાવ્યું હતું કે ભાઈ મારે તો એ કે છોકરા બોલાવતા હતા અહીંયા કે ગરબીના પાસે લઈ લીધા હતા ને અમારે તો આ કે આ વખતે અમદાવાદ જ વયું જ આવું હતું. અહીંયા ગરબી કરવાની ઈચ્છા નથી. હા
પણ હવે દયાથી જો ગમે એ કંઈક કારણોસર અહીંયા ને અલ્પેશભાઈ બે નક્કી કર્યું કે નાના ગરબી કરવી જ છે ને આ વખતે કંઈક આખું અલગ આયોજન કરવું કા હા એટલે આપણે આવું ડેકોરેશન 3 વર્ષથી નહોતું કર્યું ને આપણે આવી રીતના ગરબીનું આયોજન નહોતું કર્યું કે નાની છોકરીઓને પેલા આપણે રમાડીએ ને એને નાસ્તો આપશું ને એવું બધું આયોજન અહીંયા ગોઠવું. હવે એનું કારણ તો આપણે એને પૂછાય નહીં, કારણ કે મન જ આખું એનું બદલાઈ ગયું કે મારે અમદાવાદ ન જ જવું ને આઈને ગરબી કરવી એ હવે માતાજીની દયા જ કહેવાય આપણે. હા પછી ભાઈ ભાભી કે બધે કરવા બધાનો સપોર્ટ છે એટલે વાંધો ના આવે. પેલા તો અમને આડોશ પાડોશમાં બધાને એમ જ થયું કે આ વખતે તો લગભગ ગરબી થાય જ નહીં, કારણ કે છેલ્લે વાત જોઈને એ કઈ દિવસ નજીક આવી ગયો તો પણ ફોન ન આવ્યો. પછી અચાનક એક દી ભારતીબેન ઘરે આવ્યા ને કે વિરમ રવિવારે કે બધા ઘરે હોય ને ત્યારે કે આપણે થોડુંક સજાવટ ને કરવાનું છે તો આવજે. એટલે ત્યાં પછી બધાના મન હરખાઈ ગયા કે ના ગરબી આપણી કન્ટિન્યુ રહે ને પાછો થોડોક ઉત્સાહ એવો થઈ ગયો કે જે દર વર્ષે કરતા હતા ને એના કરતા વધારે સારું આયોજન કર્યું. ને આપણે પેલા દિવસે વિડીયો મૂક્યો ને ત્યારે ભારતીબેને કીધું હતું કે મારે અમદાવાદ વયું જવું હતું. ત્યારે આપણે જે આપણા વિડીયો જોવે ને એ આપણા સબસ્ક્રાઈબર છે અહીંયા ભારતીબેનને આપણા તરફથી કંઈક કહેવાનું કીધું હતું કે તમે કે ભારતીબેનને કહી દેજો. એટલે આપણે એને વિડીયોમાં જ છે ને ભારતીબેનને કહી દઈએ કે કમેન્ટ શું હતી. દક્ષા કમેન્ટ વાંચી લે હવે. તો આપણે કમેન્ટ કરી હતી કે ભારતીબેન ને કહેજો કે એનું કહો કે ભાગ્યશાળીના ઘર પાસે જ માતાજી ગરબે રમે, નવદુર્ગા આદ્ય શક્તિ ઘણું ઘણું આપે. તો જોઈને એમ કીધું કે હેને જેનું એનું ઘર જ ભાગ્યશાળી છે કે અહીંયા એનું ઘર ભાગ્યશાળી કહેવાય કે એના ઘરે નાની નાની છોકરીઓ પગલા કરીને રમવા આવે. સપોર્ટ હોય ત્યારે થાય ને આ કમિટી આજે ભારતીબેન ને વંચાવી ને ત્યારે ભારતીબેન રાજી થઈ ગયા. ભારતીબેન નો ખૂબ ખૂબ આપડે આભાર કે અહીંયા આવું આયોજન કર્યું ને આખું મન બદલી ને ભેગા અલ્પેશભાઈ નો આપણે સાથ છે. ડેકોરેશન ભાભી ને સાથ હતો, ભાભી એ બધું કરવા યાદ કરે એવું કે આવું બધું કરવું છે. બાકી બધા લતા વાળાનો સાથ બધું કરવા લઈ ગયું. ભાભી કીધું કે ડેકોરેશન કરવું જ છે. હજુ બધા આપણા લતા વાળા બેઠા જ છે. ભેગા મળીને બધી કરવા લઈ ગઈ તૈયારી. એટલે છે ને હવે જાજુ લેટ નથી કરવું ને ખોડિયારમાં ને જે કરી ને જો બધી છોકરીઓ આ બાજુ વાત જોઈ કે અમારો કઈ રમવાનો વારો આવે તો આપણે એને રમવાનું હવે ચાલુ કરી દઈએ. આભાર તમારો, તમારા બધાની દયાથી બધી થાય છે. બોલો ખોડિયારમાંની જય.
તો જો નાસ્તાનો ટાઈમ થઈ ગયો ને નાસ્તો બધાય દેવાઈ ગયો ને આમાં જે હવે બાકી રહ્યા હતા ને અહીંયા આ બધા આપણા પારીહા કહેવાય ને એ બાકી રહ્યા હતા એટલે હવે એને દઈ દઈએ. આજનો નાસ્તો ચનાભાઈ ને રાજુભાઈ તરફથી છે. આર્ય છે રાજુભાઈ અહીંયા છે. આ બેઠા બે ભાઈઓ બે ભાઈ તરફથી છે ને ઠંડાની બોટલ અલ્પેશભાઈ તરફથી છે. ભાભી ને કૃષ્ણ ભાભી ને રાજ ને યશ ને હા અહીંયા કૃષ્ણા ભાભી હાલ દેવા મન ભાભી ને કાપી દે ને બીજા ભાભી હા. તો ખાઈ લે વાંધો ના. હવે દુકાળવાની છો ભાઈ ના ખાય ભાભી ને ખવડાવે. એ વાંધો નહીં અલ્પેશ ઉભા બાજુમાં પૂરી કરવા લાગી કરવા લાગી ને અલ્પેશ કરવો જ પડે ને ભાઈ કામ તો વાંધો નહીં. ના નહીં બાપુ. રેડી અમારે ડીશ એટલે બેન રાખી પછી ખાઈ લે. નાસ્તો કરી લ્યો નાસ્તો કરી લ્યો મામાની પપ્પાની ડીશ હેલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વિરમભાઈ. તમે ફરિયાદ કરતા હતા ને મારી હા ફરિયાદ કરતા તમે મોડા બહુ આવતા તો પછી શું કરું ફરિયાદ તો કરવી પડે ને અમારે અમે બધા વાટ જોઈએ તમારા ગરબી તમારા વગર ગરબી થાય નહીં અમારે વિના સોનું સોનું લાગે તમે હોય તો જ બધા આવે એટલે તો હું કાલ વેલો આવી ગયો તો આજ વેલો આવી ગયો તો ભારતીબેન ને પછી સોનું લાગે ને છોકરી વાટ જોઈ તમારે હા હા મેણીમાં કઈક કે શું કયો મેણીમાં કાલ તો કિરણ બેન આવી છે પછી કાલ આવી જા કાલ બે કેમેરા થવાના હે. હા કાલ બે થાય પછી રમવામાં મજા આવે હા હા બોલશે એમાં વાંધો તમને ખબર હે આપણે ગરબી કેટલી ફેમસ થઈ ગઈ હા હા થઈ ખાલી આ નહીં વિદેશમાં જોવાય એમ તો હા સારું સારું લ્યો એટલો તમને ધન્યવાદ મળે ભારતીબેન ને લાભ લેવાય ને એટલો ગરબી બધાય નો થયો ને આખી શેરી નો થયો શેરી નો છે બધા જો એકા બીજા કામ કરવા લાગે તો કેવી મજા આવે બધાને ભગવાન કે આવી મરકીત બધા રાખજો હપ રાખજો ઈ જ મજા જપ બધું ઈ જ મજા હે આપણી ઈ જ મજા છે ને પછી જો આ 9 દી સુધી રમીએ પછી હાવ સંકાર થઈ જાય હા કોઈ ભેગા બેહવાના નથી હા અટાણ બેસે પછી હાવ હાવ મારે હાવ બેહી જાય ચાલો આપણે વડીલ ની તો મુલાકાત લઈ લીધી હવે મેન કેરેક્ટર ને ખ્યાલનું ખોવાઈ ગયું તો એને જો ગોતતો હતો હા આ કેમેરામાં ક્યાંય નજરમાં જ નતું આવ્યું કાલે અમારે હું કિરણ બેન આવવાના છીએ તો પછી એનામાં બોલવું પડશે ને એટલે થોડુંક તો આજ તમને હું બોલાવવા નથી લઈ આવ્યો આજ હું તમારી પાસે આવ્યો હા એ વાત બરોબર છે તમને થેન્ક યુ કહેવા આવ્યો શાના માટે હું નથી કેતો આપડા કાલ વિડીયો જોયો ને હા બધા એમાં બધા કિરણ બેન ને કહે છે કે તમે જાવ ઈ કે જલ્દી ના ના આપડા સબસ્ક્રાઇબર હે ને વધી ગયા. સ્પેશિયલ તમારું નામ લઈ ને તમે ઓલો નવો ડાન્સ શીખડાવ્યો ને નવું સ્ટેપ હા નવો એ છે. શીખવાડવા માટે તમને થેન્ક યુ કીધું કે સેજલ ભાભી તમારો આભાર કે તમે અમને આવું સ્ટેપ તો શીખડાવ્યું પછી ને કિરણ બેન ને બધા ઘણા કહે છે કે તમે જાવ ઈ તો કે તમે એક સ્ટેપ શીખડાવીને આજ તો દેખાણા જ નહીં તમારા એવા બધા પગ દુખી ગયા કાલ બહુ અઘરો સ્ટેપ હતો એટલે તો હવે કાલે આવો તો એક નવું લઈને કાલ આવજો નવું પાછા લઈને step. આપણે આવવાના છે ને કિરણ બેન આવી જાય ને. કિરણે તમને શીખવાડ છે ના ના એ કાલે આવી જશે ને બપોર પછી એટલે કાલે આપણે શીખશું આજ તમારે રમવાની રજા રાખવી ને આજે રજા રાખી લે ને પછી હાવ કાલ થાકી જવાય સારું લ્યો તો હવે થેન્ક યુ તમને કીધું હતું ને એ સ્વીકારી લેજો આ